હેલો ફ્રેન્ડ, વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ કે કોઈપણ ભરતીનું મેરિટ કઈ રીતે બને છે. એટલે કે આપણે સ્ટાફ નર્સ 2025નું મેરિટ કઈ રીતે બનશે અને જાણો કે કોનો સમાવેશ જનરલમાં અથવા તો કોઈપણ કેટેગરીમાં થઈ શકે છે. તો પણ કોઈપણ ભરતીનું મેરિટ લિસ્ટ જ્યારે યાદી બને ત્યારે તે મેરિટનો અથવા તો કોઈપણ ભરતીનું કટ ઓફ જે હોય એ હંમેશા તે ભરતીની જગ્યાઓ એટલે કે વેકન્સી ઉપર ડિપેન્ડ રહેતું હોય છે. એટલે કે કેટલી જગ્યાઓ છે એના આધારે મેરિટ કેટલું રહેશે એના ઉપર ડિપેન્ડ હોય છે. તો આપણે જોઈએ કે આપણે સ્ટાફ નર્સની જે એક્ઝામ લેવાની એનું જે ટૂંક સમયમાં રિઝલ્ટ આવશે તો કઈ રીતે મેરિટ હોઈ શકે છે અને કઈ રીતે મેરિટ બનતું હોય છે. તો આપણે ટોટલ પહેલાં વાત કરીએ કે સ્ટાફ નર્સ 25નું મેરિટ કઈ રીતે હશે. એની પહેલાં આપણે વાત કરીએ કે આપણે જે સ્ટાફ નર્સની એક્ઝામ લેવાની 9 ફેબ્રુઆરીએ તેમાં ટોટલ જગ્યાઓ કેટલી હતી. તો ટોટલ જગ્યાઓ જે જોઈએ તો 1903 જગ્યાઓ હતી, જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓનો સમાવેશ કરેલ છે. એસસીની જે જગ્યાઓ હતી તે 92 હતી. અનુસૂચિત જાતિની એટલે કે એસટીની જે હતી 189 જગ્યા છે, જ્યારે એસસી બીસીની 510 અને ઈડબ્લ્યુએસની 192 અને દિવ્યાંગની 210, જનરલની 920. આજે 210 જે વેકન્સી છે દિવ્યાંગની એ આ 1903માં સમાવેશ અલગથી કરવામાં ના આવે, એ 1903ની અંદર સમાવેશ થઈ જાય. એટલે કે જે એસસીની, એસટીની, ઓબીસીની, ઈડબ્લ્યુએસ અને જનરલ આમાં 4%, કેટલા ટકા? 4% દરેક સીટોમાં પીએચનું એટલે કે દિવ્યાંગ જે કેટેગરી છે એનું રિઝર્વેશન કરેલું હોય છે. એટલે કે 4% એમાંથી જ સીટો ફાળવવાની હોય છે. 920 જગ્યા જે છે એ 920 જગ્યામાંથી 4% જગ્યાઓ 210માંથી ભરવામાં આવશે. એ રીતે ઈડબ્લ્યુએસની 192 જગ્યાઓ છે, 192 જગ્યામાંથી જ 4% જગ્યાઓ ભરી અને આ 210 એવી રીતે દરેક કેટેગરીની જગ્યામાં ભરતા 210 જગ્યાઓ પૂરવાની હોય છે સરકારની. હવે જોઈએ કે કુલ આપણે 1903ની વેકન્સી માટે સ્ટાફ નર્સની એક્ઝામ જે લેવાની હતી તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ રહેલી હતી. તો હવે મેરિટ લિસ્ટ કઈ રીતે બની શકે. તો આપણે જોઈએ, આપણે એક જૂના મેરિટ લિસ્ટનો ફોર્મો લીધેલો છે, જેના આધારે આપણે સમજીએ કે ટોટલ કેટેગરી વાઇઝ કઈ રીતે મેરિટ બની શકે. તો આપણે પહેલાં જનરલની વાત કરીએ કે જનરલ જે 920 સીટો છે, ટોટલ 920 સીટો જે જનરલની છે, તો કે જનરલમાં કોનો સમાવેશ થઈ શકે અને અલગ કેટેગરીમાં કોણ આવી શકે એની વાત કરીએ. તો આપણે જનરલની જે 920 જગ્યાઓ છે તો આપણે સમજીએ કે આ જે ફોર્મો છે એ ટોટલ એક જૂના મેરિટનો લીધેલો છે, બરાબર. આ કોઈ આ મેરિટ સાથે લેવા દેવા નથી, તેનું ધ્યાન રાખવું. આપણે એક જૂનું મેરિટ હતું 2021નું, તેમાં જે આપણે 3000ની વેકન્સી હતી, તેમાં જે એક્ઝામ લેવાની હતી તેમાં જે ફર્સ્ટ નંબર એટલે કે જે સૌથી વધારે માર્ક આવ્યા હતા તેના ટોટલ 173.75 માર્ક્સ હતા. એ રીતે મેરિટ બને કે સૌથી વધારે માર્ક હોય એનો જનરલ મેરિટ નંબર. આ કયો મેરિટ નંબર કહેવાય? જનરલ. એટલે કે આપણે ટોટલ આ વેકન્સીમાં 920 સીટો ભરવાની છે, એટલે આપણે એ રીતે વાત કરશું. તો જે ટોટલ આપણે 920 સીટો ભરવાની છે એ રીતે આપણે જોઈએ કે જ્યારે મેરિટ આવશે ત્યારે જે ફર્સ્ટ નંબર જનરલ મેરિટ નંબર હશે 1 નંબર, તે વ્યક્તિને સૌથી વધારે એટલે કે હાઈએસ્ટ માર્ક્સ હશે. એના પછી નીચેનો સમાવેશ થશે. એટલે કે જે સૌથી વધારે માર્ક્સ હશે એનો 1 નંબર, એ રીતે એનાથી જે ઓછા માર્ક્સ છે એનો 2 નંબર, માર્ક પ્રમાણે જેમ જેમ મેરિટ નીચે આવી જશે. એટલે આપણે ટોટલ 920 જગ્યાઓ ભરવાની છે જનરલની. એટલે કે જ્યાં સુધી 920 નંબર ના આવે ત્યાં સુધી તે જનરલનું મેરિટ અટકી શકે. હવે આપણે જોઈએ કે 2021માં જે 920 નંબર જે વ્યક્તિનો હતો, જે 920 આપણે અત્યારે 920 જનરલની જગ્યાઓ ભરવાની છે, એટલે એના ઉપર વાત કરીએ કે જે 920 જેનો મેરિટ નંબર હતો એને ટોટલ 112.25 માર્ક હતા. આ એક જૂનું મેરિટ છે. આ 2025 જે સ્ટાફ નર્સની એક્ઝામ લેવાની એને કોઈ લેવા દેવા નથી. આ એક ફોર્મો તમને સમજાવવા માટે છે. એટલે કે જે 920 જગ્યાઓ આપણે ભરવાની જનરલની, એટલે કે 920 સીટ નંબર જે છે ત્યાં મેરિટ 112.25 આવી છે. એટલે કે 920 જનરલમાં ભરાય
પછી આપણે અલગ અલગ કેટેગરીને ચાલુ થાય. એટલે આમાં જોઈએ કે 920 નંબર જે 112.25 છે એ એનું કટ ઓફ રહી શકે. એટલે કે જે ઉપર 920 જણા વ્યક્તિ છે એમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પરીક્ષામાં લાગી ગયેલો હોય, પીજી એક્ઝામમાં, અથવા તો કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઉડી જાય, તો મેરિટ આપણે આનાથી થોડુંક જે ઉપર હોય 918 વાળો, એ રીતે એનો માર્ક આપણે જે ઉપરનો જે હોય 921 વાળો, જેને 112.25 છે, એનો પણ જનરલમાં સમાવેશ થઈ શકે. એટલે કે જે નંબર હોય એનાથી 2 માર્ક નીચું પણ રહી શકે. જે 920 નંબરનો જે માર્ક હોય એનાથી ઓછું પણ રહી શકે. આ રીતે ટોટલ 920 સીટો ભરાઈ જાય એટલે એ જનરલની કેટેગરી પૂરી થઈ ગઈ. બરાબર, જનરલની કેટેગરી પૂરી થઈ જાય પછી આપણે ચાલુ થાય અલગ અલગ કેટેગરી. પછી આપણે ચાલુ કરીએ ઓબીસીની વાત કરીએ. તો ધારો કે આટલા જે 920 જગ્યામાં જે ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો એમાં ઓબીસી વાળા આવી જાય, એસટી વાળા આવી જાય, એસસી વાળા આવી જાય, ઈડબ્લ્યુએસ વાળા પણ આવી જાય અને દરેક વ્યક્તિ આવી જાય. એટલે કે એમાં કોઈ પણ કેટેગરીને લેવા દેવા રહેતું નથી. એમાં જે 920 નંબર સુધી જે પણ મેરિટમાં સમાવેશ થાય, કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર ભલે હોય તો એ જનરલ મેરિટ લિસ્ટમાં ગણી જાય. પણ જનરલ મેરિટ લિસ્ટમાં 920 જગ્યાઓમાંથી 4% જગ્યા જે પીએચ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો હોય એમને ફાળવેલી હોય છે. પછી આપણે ચાલુ કે એસસીબીસી. એસસીબીસીની મેરિટ આપણે જોઈએ તો કે એસસીબીની 510 જગ્યાઓ ઓબીસીની છે. તો અહીંયાથી પછી શરૂ થાય કે જે આ પહેલો 920 પતી જાય તો એના પછી આ ફર્સ્ટ નંબરનો એસસીબીસી. તો આ એસસીબીસીમાં મેરિટ નંબર 1, આ રીતે મેરિટ નંબર 2, પછી આ મેરિટ નંબર 3. વળી આ જનરલ આવી ગયું એટલે એ એસસીબીસીમાં ના આવે. આ એસટી આવી ગયું, વળી આ જનરલ ઈડબ્લ્યુએસ આવી ગયું અને આ એસસીબીસી એટલે આ મેરિટ નંબર 4. આ રીતે જ્યારે 510 ઓબીસીની જગ્યા ભરાય ત્યાં સુધી આવી રીતે મેરિટ ક્રમ બનતો રહે. એવી જ રીતે આપણે કોઈ પણ બીજી વાત કરીએ કે ઈડબ્લ્યુએસને. તો ઈડબ્લ્યુએસનો 920 જગ્યાઓ જનરલની ભરાઈ જાય પછી ઈડબ્લ્યુએસ ચાલુ કરીએ તો પહેલો નંબર ઈડબ્લ્યુએસનો કે ઈડબ્લ્યુએસની સીટનો પહેલો મેરિટ નંબર, એ રીતે આ બીજો નંબર, એ રીતે નીચે જેટલી કરી 192 સીટો ના ભરાઈ જાય ત્યાં સુધી ઈડબ્લ્યુએસનો નંબર ચાલે. એ રીતે એસટીનો જોઈએ તો આ સીટ નંબર એસટીનો પહેલો થાય. વળી એ રીતે એસસીની વાત કરીએ તો એસસીનું પણ એ રીતે જેટલી ટોટલ જગ્યાઓ જે એસસી કેટેગરીમાં ફાળવેલી છે તે ના ભરાય તે રીતે મેરિટ નંબર નીચે ચાલ્યો જાય. એટલે આ રીતે દરેક પ્રકારની કેટેગરીની સીટો ભરાતી હોય છે. પણ આ એક વાત ધ્યાન રાખવાની કે કોઈ પણ કેટેગરી હોય, જનરલ હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસ હોય, આ દરેક કેટેગરીમાં બરાબર, દરેક કેટેગરી એટલે કે જનરલ પણ આવી ગયું એમ 4% પીએચ એટલે કે હેન્ડીકેપ જે ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો હોય એની ફરજિયાત 4% સીટની ફાળવણી થયેલી હોય છે. એ જગ્યાઓ બાદ કરતાં તમારી જગ્યા ભરવાની થાય. જો વિડીયોમાં ખબર પડી હોય તો કમેન્ટ અને વિડીયોને લાઈક કરી દેજો. અને મેરિટ આપણે વાત કરીએ તો મેરિટ જે છે એ 28 તારીખ સુધીમાં આવવાના ચાન્સીસ રહેલા છે. મેરિટ નહીં આવે, સૌ પ્રથમ આપણે રિઝલ્ટ આવશે એટલે કે તમારે માર્ક્સ જોઈ શકશો. એના પછી મેરિટ યાદી આવશે પ્રોવિઝનલ, પછી ડીવી થાય પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. એટલે આ વિડીયો ફક્ત મેરિટ કઈ રીતે બની શકે એના ઉદ્ધારે બનાવવામાં આવેલ હતો. અને જે આમાં જે મેરિટ એક લિસ્ટ તૈયાર કરવામાં આવેલું હતું એ 2021નું જૂના આપણે પરીક્ષા લેવાની નર્સિંગની એનું છે. એટલે આ 2025ને કોઈ લેવા દેવા નથી. થેન્ક યુ સો મચ.